પ્રવૃત્ત કર્મ તથા નિવૃત્ત કર્મ આ લોકમાં તથા પરલોકમાં જે ફળની કામના માટેનું કાર્ય પ્રવૃત્ત કહેવાય છે, પણ જ્ઞાનપૂર્વકનું નિષ્કામ કર્મ તે નિવૃત્ત કર્મ કહેવાય છે. પ્રવૃત્ત કર્મ કરીને મનુષ્ય દેવોની સમાનતા પામે છે, પણ નિવૃત્ત કર્મ કરનારો પંચભૂતને વટાવી જાય છે, એટલે કે મોક્ષ મેળવે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 291, 292 અને શ્લોક 88-90 છે. અને ગીતા અધ્યાય 18 શ્લોક 7-12 હું વાંચી સંભળાવું છું. પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, છતાં આપણે અજ્ઞાનવશ તેમનો પણ ત્યાગ કરી દઈએ છીએ, તો તેનો તામસ ત્યાગ કહેલો છે. કર્મ કરવામાં બહુ દુઃખ માથાકૂટ રહેલી છે એમ સમજીને શારીરિક કષ્ટ ભયથી કર્મોને છોડી દેવાય છે, તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનાર ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ જેને કરવાનો પોતાનો ધર્મ સમજી આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક માન્યો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય, મુશ્કેલ કામનો વેર કરતો નથી અને સરળ કામમાં આસક્ત થઈ જતો નથી. દેહધારીઓ સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. તેથી જે કર્મના ફળનો ત્યાગ કરીને વર્તે છે તે ખરો ત્યાગી કહેવાય છે. ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ, મિક્ષ ફળ આ કર્મનું 3 પ્રકારનું ફળ છે. તે કામનાવાળા મનુષ્ય મૃત્યુ બાદ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને કોઈ કાળે પ્રાપ્ત થતું નથી. હે અર્જુન, સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણય અંતે સમસ્ત કર્મોની સિદ્ધિ કરનારા આ 5 કારણો કયા છે તે મારી પાસેથી સાંભળ. અનિષ્ટ એટલે શરીર કરતાં અહંકાર, જુદા જુદા સાધન, જુદા જુદા કરાતા કર્મ, જુદી જુદી ક્રિયાઓ, પ્રાણ અપાન વેપાર, અને 5મું દેવ શુભાશુભ કર્મના સંસ્કાર છે. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈક સારું શાસ્ત્ર અનુસાર તથા ખોટું શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે, તેમાં આ 5 કારણો હોય છે.